હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 6નું જે પેપર નંબર 602 છે એનો યુનિટ નંબર જે 2 છે એ જ કન્ટિન્યુઅસ કરશું આપણે. કે યુનિટ નંબર 2 એવ્સ વિશેનો છે, કે જેનું આપણે ક્લાસિફિકેશન જોયું, બધા સામાન્ય એના લક્ષણો જોયા, માઇગ્રેશન જોયું બર્ડમાં, પછી રેટિટી જોયું, એટલે કે ફ્લાઇટલેસ બર્ડ્સ જોયું, એના અલગ પિક્યુલર જે કેરેક્ટરિસ્ટિક હતા એ બધા આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, તો એમાંનો જ એક ટોપિક છે ડિફરન્ટ ટાઈપ ઓફ ફીધર્સ ઇન અ બર્ડ, એટલે કે જે પક્ષીઓમાં અલગ અલગ ટાઈપના જે પીછાઓ જોવા મળે છે, એની રચના, એનું નામ, પછી એનું ડિસ્ટ્રીબ્યુશન છે, એનું કાર્ય છે, એના વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. કે જોઈએ તો ફીધર્સ છે, પીછા, એ બર્ડ્સની એક સૌથી પિક્યુલર કેરેક્ટરિસ્ટિક છે કે મોસ્ટલી બીજે જોવા નથી મળતી. બીજા ગ્રુપના જે એનિમલમાં હોય છે એમાં નથી જોવા મળતી. આ જે ફીધર્સની જે કેરેક્ટરિસ્ટિક છે એ બર્ડ્સમાં જ જોવા મળે છે. કે દે હેવ બીન ડિઝાઇનેટેડ ધ નેચર્સ માસ્ટરપીસ, એટલે કે ઈશ્વરે સૌથી અમૂલ્ય ભેટ જો પક્ષીઓને આપી તો એ પીછા અને બીજું શું છે, પાંખ છે. ઓફકોર્સ પાંખમાં પણ પીછા જોવા મળે છે, એના પણ આપણે અલગ અલગ ટાઈપ્સ જોઈશું કે સ્થાનને આધારે એના કયા કયા પ્રમાણે એનું નામ પડ્યું છે અથવા એનું કાર્ય શું છે એ પણ આપણે જોઈશું આગળ. એટલે આ યુનિક સ્ટ્રક્ચર હોય છે બર્ડ્સમાં, કે જોઈએ તો આપણે જોવામાંથી જ આપણને ગમી જાય એટલો એનો સુંદર કલર હોય છે. અને વેઇટમાં કેવા હોય છે, સાવ લાઇટ હોય છે, ઇલાસ્ટિક હોય છે, અને કેવા હોય છે, વોટરપ્રૂફ. આપણને મનમાં વિચાર આવે કે જ્યારે વરસાદ આવતો હોય તો બર્ડ્સ પલળી જાય તો એને ઓબ્વિયસલી ઉડી ના શકે, પણ જે એના પીછા હોય છે એ કેવા હોય છે, વોટરપ્રૂફ હોય છે. ઘણીવાર તમે જોયું હશો કે બર્ડ બધા હોય છે, પક્ષીઓ, એ પોતાની ચાંચ વડે પોતાના પીછામાં કંઈક રંગતા હોય એવું આપણને લાગે, કંઈક કરતા હોય. એટલે કે એની જે ઇન્ટરલોકિંગ જે મિકેનિઝમ હોય હૂક એન્ડ બાર્બલ્સની, એ વિખાઈ ગઈ હોય તો એને જોડતા હોય. અને બીજું શું કરતા હોય, પ્રીન કરતા હોય. પ્રીન એટલે ઓઇલથી એનું પ્રીનિંગ કરવું. ઓકે, આ એક પર્ટિક્યુલર એના માટેનો વર્ડ વપરાય છે, પ્રીનિંગ કરવું. એટલે કે બર્ડ્સ છે એના જે ટેલ રિજન હોય, યુરોફાઇજલ રિજન, ત્યાં એક ગ્લેન્ડ આવેલી હોય છે, ઓઇલ ગ્લેન્ડ, અથવા એને પ્રીન ગ્લેન્ડ પણ કહેવાય છે. એના વડે પીછાનું શું કરે છે, પ્રીનિંગ કરે છે, એટલે રંગે છે ઓઇલ વડે, એટલે કે ચીકણો દ્રવ્ય વડે પીછાઓને રંગે છે, જેને શેના સામે રક્ષણ આપે છે, પાણી સામે એને રક્ષણ આપે છે. કે એટલા માટે પીછા કેવા હોય છે, વોટરપ્રૂફ હોય છે. અને મોસ્ટ ઓફલી આનો ઇમ્પોર્ટન્સ શેમાં હોય છે, ફ્લાઇટ માટે, ઉડવા માટે યુઝફુલ થાય છે. અને તેમાં જોઈએ છે કે ડિફરન્ટ કલર હોય છે ફીધર્સના. તો એ શેના કારણે હોય છે, એમાં મેલેનિન અથવા બીજા પિગમેન્ટ પ્રેઝન્ટ હોય છે. ઇરિડોસિન્સ હોય છે અથવા મેલેનિન નામના પિગમેન્ટ પ્રેઝન્ટ હોય છે, જે શું કરે છે, એને કલર પ્રોવાઈડ કરે છે. ઓકે, હવે આ બધા અલગ અલગ પીછાઓ અલગ અલગ સ્થાન પર આવેલા હોય, એનું ઉદ્ભવ સ્થાન અલગ હોય છે, એનું કાર્ય પણ અલગ હોય છે, અને એ સ્થાનને આધારે તેઓને કેટલાક પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. હવે નોર્મલી આપણે જોઈએ તો સ્ટ્રક્ચર ઓફ ટિપિકલ ફ્લાઇટ ફીધર્સ હોય છે, જે ઉડવા માટેનું જે પીછું હોય છે, એની રચના કેવી હોય છે, તો એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો આ છે એ ફ્લાઇટ ફીધર્સ છે, અને શેમાં જોવા મળે છે, પિજિયનમાં જોવા મળે છે. તો જોઈએ મેઇન આપણે આ વચ્ચેનું હોય છે એ શાફ્ટ કહીએ અથવા રેચિસ એને કહેવાય છે. જે વચ્ચેની એક્સિસ હોય છે એને શું કહેવાય છે, શાફ્ટ અથવા રેચિસ. પછી આ બીજી એની જે પાંખડીઓ લાઈક રચના આવેલી હોય છે એને શું કહેવાય છે, ઇનર વેબ અથવા વેન પણ કહી શકાય. આ છે રેચિસ અથવા શાફ્ટ. પછી આ શું છે, ઇનર વેબ. અને આ કેવી છે, આ આઉટર વેબ છે. એ પ્રમાણમાં કેવી હોય છે, લાર્જ હોય છે. ઇનર વેબ હોય છે એ કમ્પેર ટુ આઉટર વેબની કમ્પેરિઝનમાં કેવી હોય છે, લાર્જ હોય છે, અથવા એને વેન પણ કહી શકો. અને વચ્ચે આ શું આવેલું હોય છે, અમ્બેલિકલ ગ્રુવ, એટલે કે જે આ શાફ્ટ હોય છે, શાફ્ટની રચના તમે આવી રીતના માની લો તો એની વચ્ચે એમ્બેલિકલ ગ્રુવ એટલે કે ખાંચ આવેલી હોય છે. વચ્ચેની જે આ શાફ્ટની વચ્ચે એમ્બેલિકલ ગ્રુવ આવેલું હોય છે અથવા ખાંચ આવેલી હોય છે. લાસ્ટમાં આપણે જોઈએ આફ્ટર શાફ્ટ. આ પહેલો શાફ્ટનો રિજિયન આગળનો, પછી આ છે એ આફ્ટર શાફ્ટ રિજિયન ગણાય, અથવા હાઇપોરેચિસ પણ એને કહેવાય છે. આ રેચિસ રિજિયન અને આ હાઇપોરેચિસ એટલે એના નીચેનો ભાગ એમ.
અને આ સુપિરિયર અમ્બેલિકલ છે. જુઓ, સુપિરિયર એટલે ઉપરનું અને ઇન્ફિરિયર અમ્બેલિકલ એટલે નીચેનું, એટલે ખાંચ જેવી રચના ઉપર નીચે અને અહીંયા વચ્ચે પણ જોવા મળે છે. પછી જોઈએ ડ્રાય ડર્મલ પલ્પ છે, એટલે કે અધિચર્મી અહીંયા પલ્પ જોવા મળે કે જેમાંથી શું થાય છે, બ્લડ વેસલ્સ હોય છે એનું સપ્લાય અંદર ન્યુટ્રિયન્ટ માટે થતું હોય છે અને પિગમેન્ટનું પણ અહીંયા ડેવલપિંગ હોય છે. ફીધરને જે પિગમેન્ટ અથવા કલર પ્રોવાઈડ કરે એ પિગમેન્ટ હોય છે તેનું પણ સપ્લાય અહીંથી આ પલ્પમાંથી થતું હોય છે. ક્યાંથી? આ પલ્પમાંથી. એને શું કહેવાય છે? ડ્રાયડ ડર્મલ પલ્પ કહેવાય છે. આ ઇન્ફિરિયર અમ્બેલિકસ અને આ છે સુપિરિયર અમ્બેલિકસ. આ છે અમ્બેલિકલ ગ્રુવ, અહીંયા મીડિયન છે. ઓકે, અને હવે જોઈએ આ છે, આ તમે નીચેનું જે આ જોવો એને ક્વિલ અથવા કેલેમસ કહેવાય. શું કહેવાય? ક્વિલ અથવા કેલેમસ. આ જનરલી જે ફ્લાઇટ ફીધર છે પિજિયનનું તમને ઉદાહરણ તરીકે આપ્યું છે. ઓકે, તો જોઈએ હવે પિજિયન અથવા બીજા બર્ડ્સમાં કયા કયા પ્રકારના પીછા જોવા મળે છે. મેઇન એની જનરલી જોઈ લીધી આપણે રચના કે તેમાં રેચિસ આવેલો હોય છે અથવા શાફ્ટ આવેલો હોય છે. વચ્ચેનું જો એક્સિસ હોય એને રેચિસ અથવા શાફ્ટ કહેવામાં આવે છે. જ્યારે બાજુની જે આ પીછા લાઈક, પીછા તો ન કહેવાય પણ પીછડી લાઈક રચના હોય છે ને શું કહેવાય? ઇનર વેબ ઓર વેન કહેવાય છે. ઇનર વેબ અને આઉટર વેન આવેલી હોય છે. પછી વચ્ચે એક ખાંચ જેવી રચના હોય છે જેને શું કહેવાય છે? અમ્બિલિકલ ગ્રુવ કહેવાય છે. પછી હાઇપો રેચિસ અથવા આફ્ટર શાફ્ટ આવેલો છે. સુપિરિયર અમ્બિલિકસ અને ઇન્ફિરિયર અમ્બિલિકસ. ડ્રાય ડર્મલ પબમાં શું હોય છે? બ્લડ વેસલ્સ આવેલી હોય છે જે સપ્લાય કરે છે ન્યુટ્રિયન્ટ્સ અને પિગમેન્ટ્સને. ઓકે, એ ઓપનિંગ જેવી ત્યાં રચના હોય છે. પછી શું હોય છે? નીચે સુપિરિયર અમ્બિલિકલ હોય છે કે જંક્શન હોય છે રેચિસનું અને ક્વિલનું વચ્ચેનું જોડાણ માટેનું જંક્શન હોય છે. ઓકે, આ જોઈએ આપણે નોર્મલ ફ્લાઇટ ફીધરની રચના. તો જોઈએ કે કયા કયા ટાઈપ્સના ફ્લાઇટ ફીધર્સ આવેલા હોય છે પિજિયનમાં અથવા બીજા બર્ડ્સમાં. કે ફ્રોમ ધેર varying forms and function and location, feathers are usually divided into several types of these. Only quills, coverts, contours, phylloplums and down feathers are found in pigeon. કે પિજિયનમાં ક્યાં ક્યાં જોવા મળે છે? એક તો છે ક્વિલ્સ ફીધર, કવર્ટ્સ ફીધર, કન્ટુર ફીધર, ફિલોપ્લ્યુમ્સ ફીધર અને ડાઉન ફીધર. આટલા જ પિજિયનમાં જોવા મળે છે. પિજિયન અને બીજું કોઈ બી બર્ડ્સ લઈ લ્યો બધા, એમાં પણ આ ટાઈપના જ પીછા હોય છે. ઓકે, કયા કયા? ક્વિલ્સ છે, કવર્ટ્સ છે, કન્ટુર છે, ફિલોપ્લ્યુમ્સ છે, ડાઉન છે. આ બધા શેમાં જોવા મળે છે? પિજિયનમાં જોવા મળે છે. ઓકે, તો એનું ફર્સ્ટ ફીધર આપણે જોઈએ ક્વિલ્સ અથવા એને ફ્લાઇટ ફીધર પણ કહેવાય. આપણે નોર્મલી પેલું જોયું ફ્લાઇટ ફીધર, એવું જ હોય છે ક્વિલ્સ ફીધર. ઓકે, ધ ટિપિકલ ફ્લાઇટ ફીધર ઓર ક્વિલ હેવ અ કમ્પેરેટિવલી સ્ટ્રોંગ શાફ્ટ. કે એનું જે શાફ્ટ આવેલું હોય છે વચ્ચે એક્સિસ એ કેવું હોય છે? સ્ટ્રોંગ હોય છે. ઓકે, they are also characterized by the presence of barbels with an interlocking arrangement. કે એમાં બાર્બેલ્સ આવેલા હોય છે. શું મેં તમને પહેલાં જ કીધું કે એમાં હુક્સ અને બાર્બેલ્સની રચના હોય છે. શેમાં? પીછામાં. કે હુક્સ અને બાર્બેલ્સ હોય એ ઇન્ટરલોકિંગ મિકેનિઝમ પણ એમાં કહેવામાં આવે છે કે જે ઇનર વેબ હોય છે એની વચ્ચે બાર્બેલ્સ અને બાર્બેલ્સ કયો એ બધું એક સેમ પ્રોનાઉન્સિએશન થાય. હુક અને બાર્બેલ્સની રચના આવેલી. જો ઇન્ટરલોકિંગ એટલે કે જકડાયેલી રચના દ્વારા એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. Characterized by the presence of barbules with an interlocking arrangements, they are further classified as given below. કે જે આ ક્વિલ્સ અથવા ફ્લાઇટ ફીધર છે એ પછી 3 ભાગમાં ક્લાસિફાય, એ 3 ટાઈપના હોય છે. કયા કયા આપણે એ જોઈએ. તો પહેલાંનું છે એમાં રેમિજીસ છે એ ક્વિલ ફીધરનો એક ટાઈપ છે. તો આ એમાં જોઈએ આગળ. ફ્લાઇટ ફીધર્સ ઓફ વિંગ આર ટર્મ પિનિયન્સ રેમિજીસ, એટલે કે સિંગ્યુલર એને રેમેક્સ પણ કહેવાય, એનું રેમિજીસ છે. ઓર વિંગ ક્વિલ્સ, કારણ કે એસેમાં જોવા મળે છે? વિંગમાં જોવા મળે છે, કારણ કે ફ્લાઇટ ફીધર છે એટલા માટે.
their inner or posterior half of the vein slightly broader than the outer or interior half. એટલે કે જેની જે શરૂઆતની જે વેન હોય છે કેવી હોય છે, પહોળી હોય છે કમ્પેર ટુ જે એના પછીની પાછળની જે વેન હોય છે એની કમ્પેરિઝનમાં. ઓકે, 23 અહીંયા જોજો, 23 remiges are attached to the hinder border of each wing. કે 23 રેમિજીસ હોય છે એના ફ્લાઇટ જે વિંગ હોય છે એની અંદર આ રેમિજીસ કેટલી ગોઠવાયેલી હોય છે, 23 ગોઠવાયેલી હોય છે. આગળ આપણે એનું પિજિયનનું સ્ટ્રક્ચર જોઈએ કે એમાં કેવું અરેન્જમેન્ટ હોય છે આ ફ્લાઇટ ફીધર્સનું, એ આગળ આપણે જોશું. પછી 11 of them attached to hand are called primaries or manuals. કે જેમાંની 23માંની જે 11 હોય છે એ પ્રાઇમરી રેમેજીસ હોય, એટલે કે પ્રથમ રેમેજીસ કહેવાય છે એને. જે 1 થી 11 નંબરની છે એને મેન્યુઅલ પણ કહેવાય છે. ઓકે, કે નોર્મલી આપણે જાણીએ છીએ કે બર્ડ્સના જે ફોર વિંગ્સ હોય છે, ફોર લિમ્સ હોય છે એનું મોડિફિકેશન શેમાં થયેલું હોય છે, વિંગ્સમાં થયેલું હોય છે. એટલે ઓબ્વિયસ છે એમાં જે એનું એન્ડોસ્કેલેટન જેટલા હાડકા હોય છે એ બધા શેની સાથે જોડાયેલા હોય છે, આ ફ્લાઇટ ફીધર સાથે અથવા વિંગ સાથે જોડાયેલું હોય છે. હ્યુમરસ ગણી લો, ફર્ક્યુલા છે, અલ્ના, રેડિયસ, ટોટલી. પછી જે હાથની આંગળીઓનું જે મોડિફિકેશન પાંખમાં થયું છે એ ડિજિટ પ્રમાણે થાય, કે આપણે કેમ ફર્સ્ટ ફિંગર, સેકન્ડ ફિંગર, થર્ડ અપ ટુ 5th નંબરની જે ફિંગર હોય છે એમ એ ફર્સ્ટ ડિજિટ, સેકન્ડ ડિજિટ, એવી રીતના ડિજિટ હોય છે. ઓકે, તો એમાંના જે 11 આ રેમિજીસ છે એને પ્રાઇમરી રેમિજીસ પણ કહેવામાં આવે છે. Of these first 4 attached to the second digit are called digitalis. કે એમાંની જે 4 હોય છે એ એને શું કહેવાય છે, પ્રી ડિજિટાલિસ અથવા ડિજિટાલિસ પણ કહેવાય છે. પછી બે વચ્ચેની જોડાયેલી હોય છે મિડલ ડિજિટાલિસ. એ કોની સાથે હોય છે, પ્રોક્સિમલ ફેલેંક્સ સાથે હોય છે. સેકન્ડ ડિજિટ હોય એની સાથે જોડાયેલી હોય છે. પછી વૈધી કેટલી, 23માંથી વૈધી લાસ્ટ 7 કે એટેચ્ડ ટુ ધી મેટાકાર્પલ રિજિયન આર કોલ્ડ મેટાકાર્પલ્સ. એ મેટાકાર્પલ સાથે જોડાયેલી હોય છે એટલે એને શું કહેવાય છે, મેટાકાર્પલ કહેવાય છે. નોર્મલી જોઈએ તો આ ક્વિલ્સ ફીધર ઉડવા માટેનું કામના હોય છે અને એ મજબૂત કેવી ધરાવે છે, શાફ્ટ અથવા વેન ધરાવે છે, જેને આગળનો રિજિયન હોય એ બ્રોડર હોય છે કમ્પેરિઝન ટુ ઇન્ટિરિયર રિજિયન. અને એની મુખ્ય લાક્ષણિકતા છે, યાદ રાખજો. અને બાર્બ્યુલ્સ દ્વારા એ શું કરે છે, જુદા પડે છે અને એમાં ઇન્ટરલોકિંગ મિકેનિઝમ અથવા ગોઠવણી હોય છે. આ રેમેજીસ છે અને વિંગ ક્વિલ પણ કહેવામાં આવે છે. એ પાંખના શેના માટે હોય, ઉડવા માટેના પીછા હોય છે. એના અંદરનો ભાગ અને બહારનો ભાગ આપણે જોયું કે આઉટર રેમિજીસ અને ઇનર રેમિજીસ બંને જોયું. હવે આ પિજિયનમાં 23 પ્રકારની રેમિજીસ હોય એ પહેલાં પાંખમાં આવેલી હોય છે. આ થાય એની રેમિજીસની વાત. હવે ક્વિલ્સ ફીધરનો સેકન્ડ ટાઈપ છે કયો છે, રેક્ટ્રાઇસિસ. સેકન્ડ ક્વિલ ફીધરનો ટાઈપ છે રેક્ટ્રાઇસિસ. ઇન અ પિજિયન 12 લોંગ રેક્ટ્રાઇસિસ or tail quills are arranged in a semicircle of fan-like manner on the tail. In them, the two halves on a vane are almost equal in size. The rectrices help the bird as a brake and in a steering a flight. એટલે કે રેક્ટ્રિટિસ હોય છે એને ટેલ ક્વિલ પણ કહેવાય, કારણ કે ક્વિલનો એક ટાઈપ છે અને આ ક્યાં આવેલા હોય છે, ટેલ રિજનમાં આવેલા હોય છે. અને એ શેના આકારના હોય છે, પંખાના આકારના હોય છે. કીધું ને ફેન લાઇક મેનર હોય છે. અને વેનના બે ભાગ મોટા ભાગે સરખા કદના જોવા મળે. એમાંથી જે પેલો હોય ને મોટો હોય અને બાકીના બધા નીચેના હોય ને સરખા કદના હોય, એની સાઇઝ સેમ હોય. અને આ રેક્ટ્રાઇસિસ છે એ બ્રેક તરીકે મદદરૂપ થાય છે અને ઉડ્ડયન માટે કહેવાય ને, સ્ટાર્લિંગમાં દિશા સૂચન, ડાયરેક્શન નક્કી કરવા માટે અને ફરવા માટે પીછાનો જે એના ટેલ ફીધર્સ હોય, ટેલ ક્વિલ્સ હોય છે એનો યુઝ થાય છે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ આપણે ક્વિલ્સનો ટાઈપ કવર્ટ્સ.
bases of wing quills are covered by upper and under wing coverts, and base of tail quills by upper and under tail coverts. Coverts are smaller in size than a quill feathers. કે કોની કમ્પેરિઝનમાં નાના હોય છે? ક્વિલ ફીધરની કમ્પેરિઝનમાં. To whom they are structurally similar, they close to intersticts between quill of flight feathers, thus presenting a continuous area of oppose the buoyancy of air. કે આ વિંગ ક્વિલ્સના ભાગે ઉપરના અને નીચેના ભાગે શું હોય છે? કવર્ટ દ્વારા ઢંકાયેલા હોય છે. ઓકે, વિંગ્સ ફીધરના જે ઉપરના વિંગ ક્વિલ કે અથવા વિંગ ફીધર્સ કે એનો ઉપરનો અને નીચેના જે ભાગ હોય છે કવર્ટ્સ દ્વારા શું હોય છે? આચ્છાદિત હોય છે. જ્યારે ટેલ ક્વિલ્સના ભાગે ઉપરના અને નીચેના ભાગે ટેલ કવર્ટ્સ દ્વારા ઢંકાયેલા હોય છે. એટલે કે આ કવર્ટ્સનું કામ શું છે? કવર કરવાનું છે. કયા ફીધર્સને? રેક્ટ્રાઇસિસ અને ક્વિલના બેયને કવર કરે છે. કોણ? કવર્ટ્સ. એટલે એનું નામ કવર્ટ્સ પડ્યું છે. કવર્ટ્સ એ ક્વિલ્સ ફીધર કરતાં પ્રમાણમાં નાના હોય છે, કે જે રચનાની દ્રષ્ટિએ એની જેવા સેમ જ હોય છે, એમ સરખાપણું ધરાવે છે. ઓકે, તો આ હતા રેક્ટ્રાઇસિસ, ક્વિલ્સ અને આ ક્વિલ્સના 3 ટાઈપ હતા: રેક્ટ્રાઇસિસ, રેમિજીસ અને કવર્ટ્સ. ઓકે, હવે સેકન્ડ ટાઈપ આપણે જોઈએ, કન્ટૂર ફીધર, અથવા એને પેનની પણ કહી શકો. ધીસ ફીધર્સ as their name implies form the general covering of body, કે બોડીને કવર કરવા માટે મદદરૂપ છે. They are most typical in structure consisting of a central axis and a vein. They are smaller and woolly feathers having a poorly developed barbules so that the barb can be easily isolated. Contour feather provide a smooth surfacing to a body, reducing a drag or a frictional resistance to a motion throughout the air. Give shape by overlapping of the veins and make a good heat conserving layers. Okay, તો આ પીછાનું નામ તેઓના શરીરના સામાન્ય આવરણના આધારે કરવામાં આવ્યું છે, કે એનું બંધારણ કેવું હોય છે? લાક્ષણિક પ્રકારનું હોય છે, કે તેના કેન્દ્રમાં શું હોય છે? એક્સિસ, અથવા આપણે શું કહ્યું છે? વેન આવેલું હોય છે. તેઓનું બંધારણ પ્રમાણમાં ટૂંકું અને આમ કહેવાય ને ફ્લફી અથવા આમ સોફ્ટ હોય છે, ઊન જેવું હોય છે. બાર્બ્યુલ્સ પ્રમાણમાં કેવા હોય છે? ઓછા ડેવલપ હોય છે. એટલે બાર્બ્યુલ્સ હોય છે એને પીછા દંડ કહેવાય ને, આજે વેનથી કેમ તોડી શકાય છે, સરળતાથી અલગ કરી શકાય છે. કંટોર ફીધર એ શરીરની સપાટીને શું રાખે છે? લીસી, સોફ્ટ રાખે છે, કે જે શું ઘર્ષણ, ફ્રિક્શન થતું અટકાવે છે. અને આ ઘર્ષણ મુખ્ય દ્વારા કોના દ્વારા થાય? એર દ્વારા, હવા દ્વારા થાય છે. અને કંટોર ફીધર એ વાનના ઓવરલેપ દ્વારા આકાર પામે છે. વાનનું શું થાય છે? ઓવરલેપ થાય છે, એની ઉપર પડ બનાવે છે. અને હીટ કન્વર્ઝિંગ લેયરનું એ સારું બનાવે છે. આમ કે ઘર્ષણ પણ મુખ્યત્વે હવા દ્વારા જે થતું હોય છે એના અટકાવે છે. કોણ છે આ? કંટૂર ફીધર્સનું કામ શું છે? ઘર્ષણને ઓછું થતું અટકાવે છે. જોઈએ આપણે કયા ફીધર્સ આવેલા હોય છે. ઓકે, હવે નીચે જોઈએ તો આ ક્યાં છે? આ છે ક્વિલ ફીધરના જે આપણે ટાઈપ જોયા, કવર્ટ્સને રેક્ટ્રાઇસિસ જોયા. જો આ છે રેક્ટ્રાઇસિસ, જોયું? ટેલ ક્વિલ્સ પણ કહી શકાય. પછી એની ઉપર આવેલા હોય છે, જુઓ, લોવર ટેલ્સ કયા હોય છે? કવર્ટ્સ હોય છે, એને આચ્છાદિત કરે છે. હવે આ છે, આ બધી શું છે? એના બોન છે, કે જે પેલા પેલ્વિક કહેવાય ને, પેલ્વિક ગર્ડલ પણ કહી શકાય. એનો ફર્ક્યુલા છે, ફર્ક્યુલા, સ્કેપ્યુલા, રેડિયસ અલ્ના છે, પછી હ્યુમેરસ, આ બધા એના બોન છે. એમાં ડિજિટાઇલાઇઝેશન થઈ ગયેલું હોય છે, જે વિંગ સાથે કનેક્ટેડ હોય છે. એના નામ ઉપરથી અહીંયા પીછાના નામ પણ પડ્યા છે. કીધું ને, પ્રાઇમરી જે રેમિજીસ છે એ કેટલી હોય છે? 1 થી 11 હોય છે. એમાંની જે 4th હોય છે એને કેવી કીધી હતી? પ્રી ડિજિટાલિસ, મિડ ડિજિટાલિસ ને લાસ્ટની મેટાકાર્પસ, કે જે કાર્પલ્સના હાડકા સાથે જોડાય, એટલે એને શું કહ્યું હતું આપણે? મેટાકાર્પલ્સ કહ્યું હતું. પછી આ લાસ્ટ કઈ હતું? સેકન્ડરી રેમિજીસ. જેટલી 12 થી જેટલી વધી 23 સુધીની બધી કઈ હતી? સેકન્ડરી રેમિજીસ, અથવા એને ક્યુબિટાલ પણ કહી શકાય છે. ઓકે, તો આ હતા ફીધર્સના અહીંયા ટાઈપ, કે ક્યાં જોવા મળે છે. હવે થર્ડ ટાઈપ છે
ફિલોપ્લ્યુમ્સ અથવા હેર ફીધર ઓર અ પિન ફીધર પણ એને કહેવામાં આવે છે, હેર લાઇક હોય છે. તો એમાં જોઈએ, ધીઝ આર સ્મોલ ડેલિકેટ એન્ડ હેર લાઇક ફીધર ઓફ અનનોન ફંક્શન which remain separately distributed over the body as seen in a plucked pigeon. A philoplium consists of a short calamus and a long thread-like rachis with a few weak barb and barbules at the free tip. કે આપણે ફિલોપ્લ્યુમ્સમાં જોઈએ અથવા એને કયા કીધા છે, પિન ફીધર અથવા હેર ફીધર, કે આ પીછા ટૂંકા નાજુક અને કેવા જેવા હોય છે, વાળ હેર લાઇક હોય છે, કે એનું ફંક્શન એ કેવું છે, અનનોન છે, હજુ અજાણ છે, કે જે શરીર ઉપર વીંટળાયેલા જોવા મળે છે. આ પ્રકારના જે પીછા હોય એ પ્લગ્ડ કબૂતરમાં જોવા મળે છે. એમ મોસ્ટલી આ શેમાં જોવા મળે, પિજિયનમાં જોવા મળે છે. ફિલોપ્લ્યુમ એ કેવા હોય છે, ટૂંકું પેલું કેલેમસ ધરાવે છે અને લાંબા દોરા જેવા રેચિસ કેવા હોય છે, એના લાંબા હોય છે. અને આ કેલેમસ અને રેચિસ હોય એ ટોચના ભાગે કેવા મુક્ત હોય છે, ફ્રીલી હોય છે, અને કેવા હાવ થોડા હોય છે. અને નબળા બાર્બ અને બાર્બ્યુલ્સ ધરાવે છે. એ વીકલી બાર્બ અને બાર્બ્યુલ્સ મોસ્ટલી જોઈએ તો ઇન્ટરલોકિંગ મિકેનિઝમને કારણે કેવા હોય છે, બહુ મજબૂત હોય છે, પણ આમાં કેવા હોય છે, સાવ નબળા હોય છે. ઓકે, આ હતા ફિલોપ્લ્યુમ્સ. થર્ડ ટાઈપ નંબરનો ફીધર્સ હતા ફિલોપ્લ્યુમ્સ. લાસ્ટ જોઈએ ડાઉન ફીધર અથવા પ્લુમ્યુલસ. ઓકે, plumulus, these are small, soft and woolly feathers which differ from contour feathers in the absence of a rachis. The barbs are long, flexible and with a short barbellus, without humuli and arising as a fluffy tuft from the top of the short calamus. They form the natal covering of the newly hatched birds, providing excellent insulation. They are absent in rudimentary barbs. ઓકે, કે એડલ્ટમાં છે ને આ એબસન્ટ હોય છે, અને શેમાં જોવા મળે છે, ન્યૂલી હેચડ જે બર્ડ્સ હોય છે એના બચ્ચા હોય છે એમાં આ ડાઉન ફીધર જોવા મળે છે. કે આ પીછા પ્રમાણમાં કેવું હોય છે, નાના હોય છે અને બહુ સોફ્ટ હોય છે, નરમ હોય છે અને ઊન જેવા હોય છે, કે જે કંટુર ફીધરથી થોડાક અલગ પડે છે, કારણ કે આમાં રેચિસ હોય એની શું હોય છે, એબસન્સ હોય છે. યાદ રાખજો, રેચિસ છે એ આમાં એબસન્ટ છે. જો કેમ ગયું રેચિસ? ઓકે, આ જુઓ એબસન્સ ઓફ રેચિસ. કે આ ફિલોપ્લ્યુમ્સ ફીધરથી કેમ અલગ પડે છે, કે આમાં રેચિસની ગેરહાજરી હોય છે. બાર્બ કેવા હોય છે, લાંબા હોય છે અને સહેલાઈથી વળી શકે તેવા હોય છે. ટૂંકા બાર્બ્યુલ્સ સાથે હ્યુમ્યુલાઈ વગરના હોય છે, અને તેઓ ફ્લફી ટફ્ટ તરીકે ટૂંકા કેલામસના ઉપરના ભાગમાંથી તે ઉત્પન્ન થાય છે. કેલામસનો જે ઉપરનો ભાગ હોય ત્યાંથી ઉત્પન્ન થાય છે. અને શેમાં જોવા મળે છે, નવા વિકાસ પામેલા જેના બર્ડ્સના બચ્ચા હોય તેમાં નેટલ કવરિંગ પૂરું પાડે છે. ઓકે, ઇન્સ્યુલેશન માટે પણ યુઝ થાય છે, એક્સિલન્ટ ઇન્સ્યુલેશન પૂરું પાડે છે. તે પુખ્ત કબૂતરમાં કેવા હોય છે, ગેરહાજર છે, એડલ્ટ પિજિયનમાં જોવા મળતા નથી. અને શરૂઆતમાં તે સ્થાયી હોય ને કંટુર ફીધર દ્વારા તે ડાઉન ફીધરમાં ફેરવાય છે. કંટુર દ્વારા શેમાં ફેરવાય છે, ડાઉન ફીધર્સમાં. ઓકે, તો આ હતા બધા ફીધર્સના ટાઈપ્સ, ડાઉન્સ, ફિલોપ્લ્યુમ્સ, કંટુર, કવર્ટ્સ. અહીંયા જોઈએ આપણે આ બધા હતા ફીધર્સ. જુઓ, એમાં આપણે પેલું જોઈએ આ હતું રેમિક્સ, કે જે શેનું, ક્વિલ ફીધરનું ટાઈપ છે. પછી આ રેટ્રિક્સ છે. જુઓ ક્યાં ક્યાં જુદા પડે છે એ જોજો. ઇક્વલ શાફ્ટ પેલું વેન હોય છે, કે પેલું આઉટર સાઈડની વેન હોય છે એ બ્રોડ હોય છે કમ્પેર ટુ ઇનર સાઈડ વેન, એમ એવી રીતે બધા અલગ પડે છે. આ છે કંટુર. ફિલોપ્લ્યુમ્સ જો એમાં આ લોંગ રેચિસ હોય છે અને અહીંયા આ વીક બાર આવેલા હોય છે. ઓકે, અને થોડા પ્રમાણમાં જ હોય છે. આ છે ડાઉન ફીધર જે સોફ્ટ હોય છે, હેર લાઇક હોય છે. ઓકે, પછી આ લાસ્ટમાં છે બ્રિસ્ટલ લાઇક હોય છે, જે કબૂતરમાં ગેરહાજર હોય છે. આ પિજિયનમાં જોવા મળતું નથી. આ ફીધર છે એક પિજિયનમાં એબસેન્ટ હોય છે, બ્રિસ્ટલ લાઇક હોય છે. તો આ હતા આપણે ફીધર્સના ટાઈપ્સ કે જે અલગ અલગ જોવા મળે છે બર્ડ્સમાં. તેમાંનું આપણે ભણ્યા ડાઉન્સ ફીધર, ફિલોપ્લ્યુમ્સ, કંટુર, કવર્ટ્સ અને ક્વિલ્સના 3 ટાઈપ્સ. એમાં હતું રેમિજીસ, રેક્ટ્રાઇસિસ. ઓકે,
તો આ કયા હતા? કવર્ટ્સ, રેક્ટ્રાઇસિસ અને રેમિજીસ હતા. એક વ્હીલ ફીધરના ટાઈપ હતા. પછી ભણ્યા આપણે કન્ટુર, ફિલોપ્લિયમ્સ અને ડાઉન્સ. ઓકે, આ બધા 14 માર્કમાં બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સો ડોન્ટ સ્કીપ ઇટ. ઓકે, થેન્ક યુ. હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર.